જગ્યાએ આવું કાંઈકનું કાંઈક બન્યું છે. એક જગ્યાએ બાપુ જોવા ગયો ને તો આમ રૂમમાં બેઠા તો ભૂરાને પાછું આમ બધી જગ્યાએ અલગ અલગ સ્ટાઇલું ફેરવી એની એક રંગો ન આલ્યો એને એમ કે આવી રીતે ગયા તો ફેલ ગયા તો આ વખતે આપણે કંઈક જુદી રીતે આપણે એન્ટ્રી પાડવી છે. તમારે ખિસ્સામાં દાંતિયો નાખ્યો ને સરસ અને સીધો એ ત્યાં રૂમમાં બેઠો. દીકરી મર્યાદાનો ઢીગલો, ખાનદાન બાપની દીકરી. ત્યાં જો આ થોડોક ખાનદાની કાઢ્યો હોત ને અને ત્યાં ફીટ છું હોત તો કાંઈ સવાલ જ નહીં. દીકરી બિચારી મર્યાદાથી બેઠેલી, આ વળી ઘુઘેશ ત્યાં ગયો હાવ નમસ્તે. દીકરી કીધું નમસ્તે. બસ તમે જોજો પહેલી વાર જે છોકરી છોકરો જે જોવા બેઠા હોય ને બે પહેલી વાર મળે એનું કોક દી જોજો, ત્રાહી નજરે જોયો બહુ મજા આવશે. બોલો વળે આમ અને સામે એમ જ હોય. આ મને એ થાય આ લગ્ન પછી આ મર્યાદા ક્યાં વહી જતી છે. અને આ બાપુ બહુ સમાજમાં બહુ ઊંધું થતું જાય છે. જે છોકરાને આંગળી પકડીને હાલતા શીખવાડો, પા પા મારો દીકરો એ હાલ્યો, ડગુ ડગુ એ હાલ્યું, મારું દીકરું એ મોટું થઈને આપણને કે હવે પગ વાળીને બેહો ને હેઠા, એટલે આ હાટું તને હાલતા શીખવાડે. જેને તમે બોલતા શીખવાડો, જો બેટા મોર પોપટ દાદા કાકા, ઈ મોટો થઈને હું કે એ મોઢામાં જીભ નાખો. અને જેને તમે ભણવા બેસડો, બુદ્ધિ આપો, ઈ વળે આપણે શું કે તમારામાં બુદ્ધિ નથી હવે. એટલે અમારામાં બુદ્ધિ ન હોત તો ઘોડી આમ ન નાખ્યો મીંદડન દઈ દીધો તમે. થોડુંક અલગ છે એમ. આ લગ્નમાં હજી વ્યવહાર થયું હોય અને એ જે મોબાઈલમાં વાતો કરે કોઈક દે સાંભળી જાય આપણે. હાલો કુ બોલો તે બોલો ને પણ નહીં તો તે હું નહોતું બોલતું, મારા બા ની હતા બધા. ઘડીક નો બોલે તો આથી એમ કે બોલતો ખરી યાર કાંઈક. સાહેબ આ હાસ્યમાં ન કાઢતા હો, કાંઈક તો બોલે યાર. અને એક સમય એવો આવે હવે બોલતી નહીં હો. નહીં, સ્નેહ ભજન સિવાય જાળવી નહીં શકે. જેના ખોરડે ભજન થતા હશે એ પરિવારમાં હેત નહીં ઘટે. અમારું ભૂરો નહીં બેઠેલા એટલે પૂછવાનું ચાલુ કર્યું. બોલ દીકરીએ કીધું પૂછવાનું તમ તારે. તમારો ભૂરો પાછો તોતડો લચોય આવડે છે. હવે દીકરીને પૂછે રસોઈ આવડે છે એમ, છોકરાને પૂછે ગાળ્યું આવડે. અમુકની ઘીરે જ આવતા છોકરા હા ખરેખર એ છોકરાના નાકમાં લઈ ઝીરોના લેમ્પ થતા હોય. પાછા આપણા ખંભેલું છે મહેમાન આવ્યા મહેમાન. અરે અમુક મેં જોયેલું છે સાહેબ, અમુક છોકરા ખાટલા હેઠે ગળી જાય ત્યાંથી સીતા હોય ને આમ પગથી મહેમાનને ઉલાડે. એટલે ગરદણી ખીજાય કે છોકરા આમ ન કરાય, છોકરા આમ ન કરાય. જો મહેમાન છે કાંઈ મહેમાન નથી, મહેમાન હોય તો પૈસા ન આપે લે. ખરેખર અમુક ગજબ હોય. મહેમાન ચા પીને ઊભા થાય બિચારા ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાખે તો ગરદણ્યું કે ના 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 છોકરાને ન દેવાનું હોય. એટલે ચાવી કાઢે હું છોકરાને ન દેવાનું, પછી ધરાર દેવા પડે. બોલો હકીકત. અમે એક ઘરે ગયા તો હકીકત આમ આવી જ રીતે છોકરા ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે ને બે ત્રણ વાર ગરદણીએ કીધું એ છોકરાઓ આમ જો મહેમાન પાસે નો બેહાય, આમ જો મહેમાનના ખોળામાં ન જવાય, આમ નીચે આવો એક બાજુ રમવા વ્યા જાવ, નીચે જવું મેં જવા છે.